બોલું છું મને ખબર નથી. થાકી ગયા છીએ. સમજી જાઓ અમે થાકી ગયા છીએ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, આવજો. ક્રીમીબેન પાણી ભરવા જાય છે, ગાડી ધોવાની છે ને ક્રીમીબેન જાય છે પાણી ભરવા માટે. અને જિંજરબેન હારે 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 હારે. એ ક્યાં જાય છે? ક્યાં જાય તું? અહીં આવી જા, અહીં આવી જા, આ બાજુ આવી જા. પાણીમાં ગઈ નહીં ને, પાણી ઢોળાયેલું હતું. બહુ લુચ્ચી હો. એ ચિંજુ અહીંયા રે. ક્રીમીબેન પાણી ભરી લે એટલે ગાડી ધોઈ નાખીએ, બરાબર ને ક્રીમીબેન? જિંજર 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 એ અહીંયા ક્રીમીબેન એની ગાડી સાફ કરી રહ્યા છે. જિંજર એની પાછળ પાછળ ફરી રહી છે. જિંજર બહુ લોહી પીએ છે કા? ચિંજુ કેમ આટલા બધા લોહી પીએ છે? કેમ આટલા બધા લોહી પીએ છે? તો ક્રીમીબેન એની ગાડી સાફ કરી રહી છે. અમે વાઇપર બગાડી નાખ્યા સાફ કરવામાં. હમણાં જ એના વાઇપર જ સારા નહીં હોય. હમણાં થોડા ટાઈમ પહેલાં જ નવા નખાવ્યા છે. આ ડુપ્લિકેટ ને ઓરિજિનલ કેટલા વર્ષ ચાલ્યું જો હાવ તૂટી ગયું. ગાડી આવે જ નથી અહીંયા. હેલો ફેમિલી, કેમ છો? મોજમાં રહેવાનું. તો અત્યારે એકચ્યુઅલી અમે સવારે થોડા લેટ ઉઠ્યા હતા. આજે રજા છે એટલે થોડા એટલે કે અમે 8 વાગે ઉઠ્યા. આમ 5:30 ઉઠ્યા છે. આજે 8 વાગે ઉઠ્યા કારણ કે થોડું રેસ્ટની ક્રીમીને પણ જરૂર હતી, મને પણ રેસ્ટની જરૂર હતી. આજે આંખો થોડી સોજેલી છે. હા, કેમ કે કામ એટલું બધું કરીએ છીએ ને કે અમારે શું રેસ્ટ મળતું નથી. આજે મેં નક્કી કર્યું હતું કે હું તો ઉઠી ગઈ હતી પણ હું રૂમમાંથી બહાર ન નીકળી. હું મારું લાસ્ટ સ્ટેપ જોતી હતી. અંદર મારે રહી ગયું અને ક્રીમીને મેં સુવા દીધી. હું બહાર નીકળીશ, કામ કરીશ તો એ ઉઠી જશે. અને સુવા દેવી હોય ને તો મારે પડ્યું રહેવાનું બેડમાં. તો દરવાજો બંધ કરીને કરી શકે છે, કોઈ પ્રોબ્લેમ ના પણ મેં કીધું વાંધો ને, નિંદર ન કરતો કઈ ને, એમને પડ્યા રહીએ. થોડી ઠંડી છે, ગોદડામાં પડ્યું સારું લાગે, મજા આવે. ઊભા થવાની ઈચ્છા થતી નથી. રેગ્યુલર તો થવું પડે, કોક દી ચાલે. તો અત્યારે એકચ્યુઅલી અમે જઈ રહ્યા છે ડીમાર્ટ. બહુ દિવસથી અમે નક્કી કરતા હતા ડીમાર્ટ જવાનું. જઈએ નીકળાતું નહોતું, કંઈક ને કંઈક કામ આવી જતું. તો ફાઇનલી અમે અત્યારે ડીમાર્ટ જઈ રહ્યા છીએ. ગાડી અમે એકચ્યુઅલી નાસ્તો નથી કર્યો કારણ કે કામ થોડું પતાવવામાં અને બધામાં નાસ્તો કરવાનું. આજે નાસ્તો બનાવવાની ઈચ્છા નથી થતી, રોજ બનાવીએ છીએ, કંટાળો આવે છે, બહાર ખાઈ લેશું. તો સૌથી પહેલા અમે નાસ્તો કરશું, ગાડીના વ્હીલમાં હવા પુરાવશું અને પછી જશું અમે ડીમાર્ટ. તો ચલો અમે પહેલા આપણે નાસ્તો કરી લઈએ. આવી જાઓ તમે પણ મારી સાથે નાસ્તો કરવા. તમને બધાને શું ભાવે છે, નાસ્તામાં શું ખાવ છો, કમેન્ટ કરીને કહેજો. ગાંઠિયા ભજીયા સિવાય હો. બરાબર ને? બરાબર છે. અહીંયા પેટ્રોલ પંપે આવ્યા છીએ અમે હવા પુરાવા માટે. તો લિપસ્ટિક તો જો કેટલી બધી કરી છે અમે. ક્રીમી તૈયાર થતી નથી ને મારો તૈયાર થવાનો ઢડો જતો નથી. હે ક્રીમી, હું એમ કહું છું કે ક્રીમી તૈયાર થતી નથી. ક્રીમી તૈયાર થતી નથી અને મારો તૈયાર થવાનો ઢડો જતો નથી. હું કંઈ બી લગાવું છું ને તો મને પ્રોબ્લેમ થાય છે સ્કિનમાં, એટલે વધારે કંઈ લગાવતી નથી. હા, અને મને છે લિપસ્ટિકનો અને પહેરવાનો ને બધો શોખ, જે જતો જ નથી હજી સુધી. બચપનથી છે એ ચાલ્યું આવે છે, ન જાય. બસ આમ જ રહેવાનું, ખુશ રહેવાનું, હેપી રહેવાનું, પેટતું ઓટું રહેવાનું, ખાતા પીતા રહેવાનું, મસ્ત મજા કરવાની. પીવામાં એટલે કે દૂધ પાણી એવું બધું. ખીચવા આવી ગયા છે. ખીચવા ખાવા પછી શું કહેવાય, ખાતા નથી અમે ખીચીએ જ છીએ. સવારે જોઈએ ખુશીએ છીએ. ખુશવું એટલે તો અમે અહીંયા ગાંઠિયા રથમાં આવ્યા છીએ ખાવા માટે. અમે પરોઠા
એક ઇડલીનો ઓર્ડર આપ્યો છે અને બેમાં લસણ ડુંગળી વગરનું ઓર્ડર આપી દીધું. ખાઈ લઈએ. ઇડલી મોંઘી છે પણ મને એમ છે કે ખબર નહીં અમને ઇડલી ભાવશે કે નહીં ભાવે, કારણ કે અમે છે ને 1-2 જગ્યાએ જ ઇડલી ભાવે છે. લારીવાળી ભાવે છે. ભાવ બી વ્યાજબી હોય છે, કારણ કે ત્યાં 40 બહુ તો 45. જાજુ બધું ફરસાણ નાખે ને તો 45 રૂપિયા, ઓછું ફરસાણ રાખે ને તો 40 રૂપિયા લે છે. અહીંયા 70 રૂપિયાની છે, ફરસાણ બી નથી અને ઠીક છે. વાંધો નહીં, ભૂખ લાગી છે કારણ કે પેલી બાજુ જાઉં તો પેટ્રોલ જાજુ બધું બળે ને પછી ટાઈમ બગડે. આજે અમારે એકચ્યુઅલી બહુ મોડું થઈ ગયું છે, બહુ મોડું થઈ ગયું છે. એટલે પછી મેં કીધું જ્યાં મળે ને જગ્યા ત્યાં આપણે ખાવા બેસી જઈએ ને પછી જઈએ આગળ, કારણ કે ડીમાર્ટમાં છે ને ભૂખ્યા પેટે શોપિંગ ના થાય ભાઈ, માર્કેટ ના થાય. કારણ કે અમને નાસ્તાની એટલી બધી આદત છે ને કે વાત જ જવા. થોડું બી આગળ પાછળ થાય ને 10-15 મિનિટ તો અમારા પેટમાં ગુરુ સારું થઈ જ જાય. वो चूना लगा दिया. નથી સારું તો ચમચી પણ નહીં ખાય. હા, ચમચી જોઈએ, ચાખીએ તો ખબર પડે છે. અમે છે ને એટલી ચમચીથી નથી ખાતા, હાથેથી પોડીને ખાઈએ છીએ. એટલી અમે હાથેથી ખાવી પડે છે કારણ કે મજા નથી આવતી. ચમચીમાં દમ નથી, ચમચીથી ઇડલી આવતી નથી. સાંભાર જીરી કેવું સરખું આવતું નથી બરાબર. હવે એટલી છે ને જ્યાં ખાય છે ને ત્યાં જ ખાવાની, અહીંયા નહીં ખાવાની. પહેલાં તો એ પણ નહીં ને આ પણ નહીં, આ જ સારું લાગશે જોજે. અમારે પહેલાં તો છે ને ચાલુ કરીએ ને કેમેરો પહેલાં તો જોવું પડે કે ક્યાંય મ્યુઝિક ચાલુ નથી ને. બહુ ધ્યાન રાખવું પડે, કોપીરાઇટ આવી જાય છે. કોપીરાઇટ આવે ને એને હજી પહોંચાય, સ્ટ્રાઇક આવે ને એને ના પહોંચાય. સાચી વાત છે. આખી ચેનલ જ ઉડી જાય, એટલે બહુ ધ્યાન રાખવું પડે છે, બહુ જ ધ્યાન રાખવું પડે છે. હવે તો ક્રીમીબેનને થાક દેખાય છે મોઢામાં, મને પણ દેખાય છે. મને ખબર નહીં, નીંદરનો ઘેનનું કોઈ નશાની દવા પીવડાવી દીધી હોય ને એવું લાગે છે. આ તો ઇડલીમાં જ થયું હોય છે. ઘણા લોકો ઇડલીમાં પેલું પાવડર નાખતા હોય છે અમુક જગ્યાએ. હા, પણ અમે નથી ખાતા એવી જગ્યાએ. પણ આજે ખવાઈ ગઈ છે ને એટલે મને પણ અહીંયા છે ને થોડું દુખે છે માથું. મારું માથું કોઈ દિવસ નથી દુખતું. આ ચોકલેટ લીધી છે ને, થોડો નાસ્તો મેં ગાડીમાં જ લઈ લીધો છે. ખાતા જશો. ક્રીમી કે તમે ચીકી ખાશો, ચીકીના 2 મોટા પેકેટ લઈ લીધા છે. મારાથી કંટ્રોલ નથી થતો, કરવાનું છે, કંટ્રોલ થતો નથી. 5 દિવસ ફૂલ કંટ્રોલ કરું જ છું, પછી 2 દિવસ એટલું બધું ખાઉં છું ને કે 5 દિવસમાં બધું ફેલ થઈ જાય છે મારે, એવું થાય છે. ઓ ભાઈ અડાડી દેતા નહીં હો ભાઈ. હા ચાલો અમે ઘર ભેગા થઈએ, તમને બતાડું શું લીધું છે ઘરે જઈને. અત્યારે જઈએ છીએ ગેરેજવાળાને બોલાવવા માટે, પેલું વાઇપર ઠીક કરાવવું છે ને એના માટે. અમારું આ ગાડીનું વાઇપર બુઠ્ઠું થઈ ગયું છે. ક્રીમીએ પકડી રાખ્યું જાતના, નથી થતું કા. અહીંથી એક ભાઈ આવે છે. भैया देखो ना, सिर्फ उसको लॉक करना है, लॉक नहीं हो रहा है हमसे. इसको सिर्फ ऐसे टाइट करना है, टूट नहीं जाएगा ना. અત્યારે સાચી વાત છે, તું 10-20 રૂપિયાની વાત કરીશ કે 10-20ની કિંમત નથી. અત્યારે હું તો કહું છું 500,000ની કિંમત ઓછી થઈ ગઈ છે. હવે વાઇપર કરાવ્યા ભાઈ, પૈસા નથી લીધા કેમ કે એની પાસેથી નાનું મોટું અમે કામ કરાવીએ છીએ. તો અમે પણ જ્યારે ગામડે રહેતા ને વસ્તુ કરતા ને ત્યારે અમે નાની મોટી વસ્તુ કરી દેતા, તાકી કસ્ટમર બીજી વાર પાછો આવે. અને કરવું જ જોઈએ. કસ્ટમરને બાંધતો હોય ને તો નાની મોટી વસ્તુ કરવી જ જોઈએ એના માટે. તો સારું જો અત્યારે અમને કેટલું સારું લાગ્યું. એને મહેનત કાંઈ ન કરી, 2 મિનિટનું બી કામ નહોતું, પણ અમને આવડતું નહોતું અને એને આવડતું તો એને કરી દીધું. હવે બીજી વાર અમે ક્યાં જશું? અહીંયા જઈશું. હા તો ચલો હવે ઘર ભેગા થઈએ, લેક્ચર પૂરું થઈ ગયું અહીંયા. તો હું શું લઈ આવી છું એ તમને કહી દઉં છું. કરિયાણું તો લાવી છું, કરિયાણા સિવાયની શું વસ્તુ લઈ આવી છું એ કહું છું. આ ક્રીમી માટે એક ફોર્મલ શર્ટ છે, પછી મારા માટે આ એક પેન્ટ છે, અને પછી એક ટી શર્ટ છે મારા માટે, આ બહુ સરસ છે ડ્રીમી ગર્લ. પછી આ જિંજર માટે ક્યુટ બેલ આવી છે. જિંજર માટે એ જો આવી ગઈ, જિંજર માટે ક્યુટ છે. આ જિંજરના કપડા છે. જિંજર બેવ
જીજર માટે 2 ક્યુટ લઈ આવી છું. જીજરને ખબર પડી ગઈ મારા માટે કંઈક લઈ આવ્યા છે. પછી આ ક્રીમી અને હું બે પહેરી શકીએ ને એવું ટોપ લીધું છે કે અમે બે માંથી પહેરી શકીએ. અને એક હું મારા માટે આ સ્લીપ લઈ આવી છું. લો ડાઘ પડી બી ગયું, જો ડાઘ પડી ગયું, ધૂળ પડી પડી ગયું નીચે પડી ગયું હતું. પછી આ લઈ આવી છું. આ બિસ્કિટ છે, આ સ્પંજ છે, આવાના મેકઅપ કરવાના સ્પંજ છે, એ લઈ આવી છું. ત્યાં તો બધું કર્યાનું છે પણ એક્સ્ટ્રા કે લઈ આવી હું તો પછી તમને બતાવું. આવા 2 પેકેટ હું લઈ આવી છું. ચીકીના ઠંડી આવી ગઈ છે. પછી કચરિયું લઈ આવી છું, બહુ સરસ ચીકીનીને બહુ જ ભાવે છે. આવી ચોકલેટો ને બસ બધું કર્યાનું જ છે લગભગ. પછી એક વસ્તુ તો આ એક સાબુ લઈએ છીએ અમે, આ વાપરીએ છીએ સાબુ ખાદીનું, ખાદી ભંડારનું સાબુ વાપરીએ છીએ જે બહુ સરસ આવે છે ગ્લિસરીન વાળું. પછી આ ચીક્કી અને બિસ્કિટ નાસ્તા ને એ બધું છે. તો ચલો તમને આ બધા બ્લોગ કેવા લાગે છે, અમારી શોપિંગ કેવી લાગી તમે કમેન્ટ કરીને જરૂર કહેજો. અને બ્લોગને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. શું બોલું છું મને ખબર નથી. થાકી ગયા છીએ. સમજી જાઓ અમે થાકી ગયા છીએ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, આવજો.